હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં દશો. મને ખબર છે મિત્રો, આજે વાત કરવાની છે એસમ ઠાકોરની. ના, સાહિલ માનાજી ઠાકોર. ના, સાહિલજી માનાજી ઠાકોર સસણા. મિત્રો તમને ખબર હશે કે આપણે એને ગોળ શું કામ મારીએ છીએ? હા, સમજી જ ગયા છો. અને મિત્રો એ શાના કારણે ફેમસ છો અને શું હતી હકીકત, મિત્રો આપણે બધી વાત કરવાની છે. અને એસમના વિરોધ હું કેમ કરું છું આ વિડીયોમાં તમને બધું કહીશ. પણ એ પહેલાં તમે યુટ્યુબમાં હોય તો ઘંટડી દબાવો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામમાં હોય તો ફોલો કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો કે તમે કયા ગામથી મારો વિડીયો જોવો છે. તો આપણે ઘણી બક સુધી કરવી નહીં, તો ફટાફટ સ્ટાર્ટિંગ કરીએ. મિત્રો, એસએમ ઠાકોરનો વિરોધ શા માટે કરું હું? કે એસએમ ઠાકોરે સૌ પ્રથમ મારા ઉપર રોસ્ટ માર્યો હતો, મારો અને મારા બહેરા રોસ્ટ માર્યો હતો. પછી મેં એને ફોન કરીને કીધું, મેં કીધું આ વિડીયો પ્રેમથી કાઢી દે. એને મને ધમકી આલી કે વિડીયો નો નીકળે, આપણે પછી સૌ પૂછું મિલવાના. આપણે કે નો નીકળે તો કાંઈ નહીં, આપણે હું તો ચેડ લઈશ બરાબર ને પછી તું કંટાળી જઈશ. મને કાંઈ વાંધો નહીં. પછી હવે બરાબર અમે મારીએ છીએ. એટલે પછી એ મું મારવા માંડ્યો ને એ મારવા માંડ્યો રોસ્ટ. અને પછી એને મને ઘણા ફોન કર્યા, મને કે આમ ન કરે, આમ ન કરે. એટલે કાંઈ વાંધો નહીં. પછી અમે સમાધાન કરવા ગયા. સમાધાન કર્યું. પછી પાછા મને પાછળથી ફોન કર્યો. મારા પાસે બધું ગ્રુપ પડ્યું છે નથી એમને. મને ફોન કર્યો, મને કે તું મારથી બીજી ગયો છે. મેં કીધું ના ભાઈ, તો કે વિડીયો બનાય. તો પછી મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. અને એને મને ગાલ બોલી કોમેન્ટમાં. એ મારામાં સ્ટાર્ટિંગ બધું પડ્યું છે, બધું આખું પ્રૂફ પડ્યું છે, કાંઈ વાંધો નહીં. પણ આ એસએમ ઠાકોર, સાહિલ માનાજી ઠાકોર ફેમસ કેવી રીતે થયા, ચાલો આપણે એ પણ તમને કહી દઈએ કે સાહિલ માનાજી ઠાકોર ફેમસ કેવી રીતે થયા એસએમ ઠાકોર તરીકે. કે સૌ પ્રથમ અને એ વિડીયામાં 2000-3000 વ્યૂ આવતા હતા. પછી આ ભાઈ ગબ્બર ઠાકોરનો વિરોધ કર્યો. ગબ્બર ઠાકોરનો વિરોધ કર્યો તો આ ભાઈએ ગબ્બર ઠાકોરનો વિરોધ કર્યો. તો ગબ્બર ઠાકોર કોઈ મળવા ના આવ્યા. તો આ ભાઈએ બહાર ઉભારીને વિડીયો બનાવ્યો. પછી કોઈ આપણા માટે નવરું નથી, ના આવે. પછી આમને વિડીયો બનાવ્યો કે જાબડિયાવાળા આમને તેમને ઢેકણું પૂછનું બધું બનાવી દીધું. પછી વિડીયો થઈ ગયો વાયરલ. અને પછી ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરે ફોન કર્યો. લિયાસમ ભાઈ ઊંધા ફાટ્યા અને એને ના બોલવાનું બોલી ગયા. અને પછી અખત ઝાપડીનું આવ્યું. તમને ખબર છે કે ભાઈ અખત ઝાપડી એટલે કોણ છે. અને મને એમ કીધું કે એવું હોય તારી માતાને ભળાવી દે. તો ગબ્બરે માતાને ભળાયું. અને ગબ્બર ઠાકોરને પૈસાઓ હસાવો કરી દીધો. અને પછી આમ કરી અને આ ફેમસ થયા. અને કોકના નામ પર શરીક હોય છે. અને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ના વિડીયો શેર કરજો, સારી કોમેન્ટ કરજો કે તમે